પૈસા તો અમારી લાયકાત હોય તો આપજો, ગાડીઓને બંગલા ના નથી, પણ અમારી લાયકાત હોય તો આપજો. પણ આ બેઠેલા બધાના કુળની આબરૂ કાયમના માટે હાંચવી લેજો. એનાથી મોટું જગતના ચોકમાં બીજું કાંઈ ન હોઈ શકે સાહેબ. એટલે એવી વાતો આપના આગળ મારે ગીતો વાતો જે આવે એ ગાવું છે, મોજ કરવી છે. આવી તીર્થભૂમિ છે, તમે જુઓ તો ખરા ને. એમાંય શિવકથા, પરમ પૂજ્ય ગિરી બાપુના સોમકેથી શિવકથા. અહીંયા ભાગવતના પાઠો છે, અહીંયા શિવકથા છે. વિષ્ણુ યાગ યજ્ઞ હમણાં જેમ વાત થઈ એમ એ વખતે કર્યો હોય તેદું એમની પરંપરા જાળવીને આજે વિષ્ણુ, જ્યાં પાંડવો પણ આવ્યા હોય, જ્યાં દ્વારકાધીશ આપણો બાપ પોતે આવ્યો હોય, અને જ્યાં તર્પણ કર્યું હોય, પિંડારું કર્યું હોય, જ્યાં અને લોઢાના પિંડને જેદી તારવા હોય ને એ ભૂમિમાં હું તમે બેઠા છે. આ અસ્તિત્વનું કામ છે. આ ખાલી એમને કાંઈક નેકરી કથા નથી. અસ્તિત્વ દુનિયાને ખબર પડી છે કે આ ધરતીમાંથી આવી છે. જ્યાં સમુદ્ર જે ઘૂઘવાટા મારે છે ને એની લેરે લેરે છે ને દ્વારકાધીશના રણકાર મહાદેવના હરહરના નાદ થાય છે. અને મેં કીધું એમ ગાલ ઋષિ, કણવ ઋષિ, અગસ્ત્ય ઋષિ અને દુર્વાસા ઋષિ છે, એની તપોભૂમિ છે. અહીંયા બધુંય છે. અને એમાંય પાછા શિવ વિવાહ થાય તેથી 15 દીકરીઓ, 15 યુગલ છે એ પ્રભુતામાં પગલાં માંડશે. એ સમૂહ લગ્નોત્સવને એકવાર જોરદાર તાળીએથી વધાવો. તમે અદ્ભુત આ કામ કર્યું છે. આ ડૂમ મેં જોયું ને, ડૂમ આ પાકો ડૂમ છે. આ એક ડૂમમાં તો 2-3 જ્ઞાતિના સમૂહ લગ્ન થઈ જાય અમુકના. એટલો જ ખર્ચો આ ડૂમમાં થાય. આ બહુ મોટી વાત છે. એટલે પણ આ તો દ્વારકા વાળો દેહ ત્યાં ક્યાં કાંઈ ઘટવાનું છે. એટલે પ્રેમથી આવી રીતે આપણે જાગવું જોશે. હું તો હમણાં કહું છું મારા પ્રોગ્રામોમાં કે સનાતન માટે આખી ચેનલો આવી ગઈ છે હિન્દીમાં ઓલરેડી, ઇંગ્લિશ, હિન્દી. હાવ ખોટું ન બોલવાનું કૃષ્ણ ઉપર, રામ ઉપર, સીતા, મહાદેવ, દેવ, આપણા ઋષિ બધા ઉપર બધું ઓલરેડી તૈયાર થઈ ગયું છે. આપણે આપણા બાળકો સુધી, દુનિયા સુધી સાચું નહીં પુગાડીને આવું નહીં કરતા રહી તો ઓલા તો ઓલરેડી પહેલેથી તૈયાર જ છે. એની પાછળ જે રૂપિયા, ઘણા શું કે તમે આવું કરશો એટલે કે રૂપિયા બહુ બગાડે છે. આપણે બગાડતા જ નથી રૂપિયા. તો આ તો આપણા સતમાર્ગે જાય છે. બાકી રૂપિયા વાપરે છે ઓલા બીજા ધર્મમાં લેવાવાળા. એને તમે એના આંકડા તમે જોવો તો તમને મગજમાં ન બેહે. એટલે આજે આપણે પૂજ્ય સંતો અહીં બેઠા છે એટલે મારે કહેવું છે, ન બોલવાનું બોલાય છે. હવે હું તો એમ કહું છું કે આપણે સાચા ઇતિહાસો, હવે રાધા કૃષ્ણ પ્રેમની વાત આવે તે કે રાધા અને કૃષ્ણ પ્રેમ કરતા હતા. અરે તમારા ગોરખોદિયા જેવા મોઢા, ક્યાં અમારો કૃષ્ણ કનૈયો 11 વર્ષ 52 દિવસનો હતો તેદીની રાધાની આ બધી વાત છે. પછી 32 વર્ષના થયા ત્યાં સુધી ભલે મથુરામાં રહ્યા, પણ હવે ઈ કરે. અહીંયા તો શું છે, હેલું પડે એને જોડી દેવાનું. આ શિવ કથા છે. તમે જો શિવરાત્રિ આવે ને, શિવરાત્રિ એટલે ગાંજા ગોતે ને ભાંગ ગોતે બાપુ. ઈ કે આપણે મહાદેવનો મહિનો, મહાદેવ ભાંગ ન પીવે ડોહો. ઈ ગાંજો ન પીવે, એ શિવ છે, મહાદેવ છે. અને જો એના જેવું જ કરવું હોય તો પેલા અજગર ગળામાં નાખની ખબર પડે. પેલા નાક ગળામાં વીંટ, વીસીનો હાર પહેર, હારા મારી ઊંચો આમ વાયસ આવે તો મોઢે બાંધવું પડે ખેડૂતોને. ઓલો સાટવામાં દવા, એ પોઈઝન ગટગટાવી જાય ને પછી આમ કરીને બેસી જાય તો હાસો લે. આ તો હું હેલું પડે ત્યાં. હું તો કલાકાર મિત્રોને વિનંતી કરું, હવે બધા જે ગાતા હોય એને, ભોળાનાથે ભાંગ વાવી નિંદે છે ગણે છે એવું ગાતા જ નહીં. ભોળોનાથ ભાંગ પીએ જ નહીં, એવું કંઈ છે જ નહીં શાસ્ત્રોમાં. હકીકત કહું છું તમને. નહીં ભાંગ નહીં. પાર્વતીજી પાણી વાળે છૂટા મેલી કેસ લે. ગજબ છે. આ બધું આપણે બંધ કરી દેવાનું છે હવે. કારણ કે ઓલા વામપંથીઓને જડી જાય છે કે આવા છે તમારા ભગવાન. આપણે ગમે ત્યાં જોડી દઈએ ને એટલે એ મોકો લઈને બેઠા છે. કૃષ્ણ કોણ છે? એકવાર કૃષ્ણ જેટલું છોડી જુઓ તો ખબર પડે સાહેબ. જન્મા ભેગા મા બાપને છોડી દે. આ આપણો ભગવાન કૃષ્ણ છે. અને પછી ગોકુળમાં આવે, ગાયુંને પ્રેમ કરે, ગોપીઓને, રાધાને, નંદરાજાને, બાપને પ્રેમ કરે, માં જશોદાને પ્રેમ કરે. અને થોડોક મોટો થાય તો એને બધાને છોડી દે. છોડવું કોઈ એમ કહેવાય એ શીખો તો ખબર પડે. દ્વારકા વાળો શું છોડીએ? છોડી દીધું બધું છોડીને મથુરા આવે, મામાને મારે. 32 વર્ષના થાય ત્યાં સુધી રાજ કરે. અને એવી દોમદોમ સાહેબી મૂકી ગોકુળ તજી, મથુરા તજી, સાગર કિનારે જઈ રહ્યા. એ બધું છોડીને દ્વારકામાં આવે. અને છેલ્લે દ્વારકામાં આખું મહાભારત થાય આપ જાણો છો. અને છેલ્લે યાદવા સ્થળીને બધું જોઈને છેલ્લે હોનાની દ્વારકાને છોડીને પ્રાસીને પીપળે ભીલના બાણનો ફેંસલો જગત નાથે ભાલકા તીર્થમાં ભાલકામાં જઈ અને આને છોડ્યું કહેવાય. હવે એની હારવાર કૃષ્ણ ગમે એ વાતમાં લઈ લેવા. કૃષ્ણને સમજી ન હગાય. અને રણછોડ તો આપણે કહીએ છીએ ખાલી. અને એ એવો ભગવાન કે ગમે એ કયો તો પ્રેમ કરે છે. આપણે પ્રેમીઓ ભક્તો તરીકે હો, બાકી ભૂખે કાઢ નાખે. હા, બાકી રણછોડ હોય 11 વર્ષની ઉંમરમાં
જેણે હાથીના દાંતને કાઢી મૂળમાંથી અને મામા કંસ ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય. એક કોળિયામાં એક બ્રહ્માંડને ખાઈ જાય એવો રાક્ષસ હોય, એવી સત્તાવાળો કંસ એની છાતી માથે પછાડીને છાતી માથે બેહી હાથીના દાંતને ખેંચી અને છાતી માથે ધરબી દી 11 વર્ષની ઉંમર. આને તમે કાયરને રણછોડ કેવી રીતે કહી શકો ભલા માણસ? આ છે દ્વારકા વાળો, કાયર નથી. આપણે પ્રેમથી રણછોડ કે એ બરોબર છે, માખણ ચોરે કે એ તો આપણો પ્રેમ છે, એ વસ્તુ જુદી છે, પણ એને સમજી ન શકાય. પણ આવા ઉત્સવો કરી ત્યારે બહુ રાજી થતો હોય છે. એની ધજા છે ને વેંતેક ઊંચી થઈ જાય કે મારો બાપલિયો તમે હજી ધર્મને જીવતો રાખ્યો છે, જેના માટે મેં અવતાર લીધો છે, ગાવડીઓ માટે, ધર્મ માટે. આ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે જેમ આખી શરૂઆત કરી ગીતાની, એના માટે આ એટલે શિવકથા છે. અહીંયા બધું આવી ગયું છે. અહીંયા આવી એટલે પાવન થઈ ગયા. તમે તીર્થ ઊભું કરી દીધું છે. તીર્થ અહીંયા તીર્થ તો હતું જ, પણ દુનિયાની નજરે ઊભું કર્યું પાછી દુનિયાને ખબર પડી. એટલે બધાય જ આખા આહિર સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવી રીતે ભેળા થાઓ એટલે બહુ રાજી થાય. મહાદેવ ભોળિયો રાજી થાય, મા શક્તિ રાજી થાય, અને દ્વારકા વાળો રાજી થાય કે હવે મારે ચિંતા કરવા જેવું નથી. મારા ભક્તો છે એ બરોબર ભેળા થાય છે. બધી રીતે હું તો યુવાધનને કહું છું, હમણાં ગામડા સુધી અમુક વસ્તુ ભૂગી ગઈ છે. હું આથી ચારણ તરીકે આવ્યો એટલે કહીશ થોડું. ઈંડાની રેકડીઓ આવી ગઈ છે. ગામનું કોઈ પુલ હોય ને નીચે જુઓ તો હિંહલા કાસના પીડ્યા હોય ખાલી. એટલે એ બધું ન થાય. અઠવાડિયે ભેળા થઈને તમે ગીતાના પાઠ કરો, જુવાનડાઓ ફરી થાવ ને તે જે તમારું ગામડું હોય ગામને સોરે હનુમાન ચાલીસા બોલો, કૃષ્ણના ધૂનું બોલો. એ હાથથી તમે શરૂઆત કરજો. હાથથી 70 ને 70માંથી 700 થાય તમારા સંગઠન મિત્રો હો, જ્ઞાતિ જાતિ કોઈ પણ હોય, બધાય ભેળા થાવ. એમાંથી તમને બિઝનેસ કરવાનું મળશે, એમાંથી તમને બીજું ત્રીજું તમે એક થાઓ અને તમે આગળ વધશો. દુનિયા અટાણે હરણફાળ ભરી રહી છે. હા, તમે જો ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં નવું સોફ્ટવેર તૈયાર કરે છે. આપણે અહીંયા અમુક કલાકોમાં યુવાનો એક જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે, અને પછી આપણે એમ કહીએ ભારત બધાને ભૂકા કાઢી નાખે. એમ ન નીકળે. સંઘર્ષ કોને કહેવાય? સંઘર્ષ કર્યો છે. આપણા શાસ્ત્રો વાંચી, આપણા ઇતિહાસ વાંચી તો ખબર પડે સંઘર્ષ કોને કહેવાય. સતત જાગ્રત રહેવું, આપતું રહેવું. હું ગઈકાલે મેં કીધું તું ને આજે કહી દઉં. જ્યારે યુદ્ધો આવતા હતા ને, મોટી મોટી સેનાઓ આવતી હતી ને માથે બાદશાહોની, તેથી 18 વરણ એક થઈને જોડાઈ જતું હતું. ખેડૂતો એના ખેતર હળગાવી દેતા. બાપુ, ખેતર હળગાવી દે ખેડૂ. ડુંગરોમાં વયા જાવ એટલે દુશ્મનોને દીકરાઓને એક કણ ન મળે. ખાય હું, કુવા પૂરી દે, પાછા ગાળી દે હું. માલધારી હોય તો એ પશુપાલન લઈને ડુંગરમાં વયા જાય. જોઈએ એટલું દૂધ આપશું, માખણ ઘી કરવું નથી, તમને ખવડાવવું છે. દરજી છે અમે કપડાં પૂરા પાડીશું. ઉતાર કે રથ બીજું ત્રીજું એ અમે બનાવીશું. લુહાર કે અમે તરવારો બનાવશું. વણકર હોય તો અમે કે વેજા વણીશું, અમે ઈ કરશું. વાણંદ હોય એને એનું કામ સંભાળી લીધું. ભીલો કે કોળી ભીલ બીજા ઠાકોર જે કાંઈ હોય, સેનામાં બધાય જ્ઞાતિ જોડાઈ જતા હતા, એક થઈ જતા હતા. શું કામ? યુદ્ધ આવ્યું છે. હવે પાછું વેપારીઓ એમ કહે છે કે અમે અમારા વેપાર બધા છોડીને તમારી યારે તમારા વેપારમાં કાંઈ નથી જોતું. ત્યારે 5000 વર્ષ પછી મંડપ બાંધી હગી છે, ગીતા ને ભાગવત ને શિવ કથા કરી હગી. નકરે રામને ધન લાગી દીએ કોક ઊભા મોરની હોય, એમને ન થાય કાંઈ. બહુ મોટી વાત છે. કહેવાનો અર્થ મારો એટલો છે કે આવી રીતે આપણે એક થતા રહીશું. ધર્મ અંદર જગાડવો જોઈએ. હવે ધર્મને જીવનમાં હવે ઉતારવો જોઈએ. સાંજ પડી આપણે પેલા આપણા બાપ દાદા ઠાકર આરતીએ જાતા ને બધું કરતા. હવે આપણી કારણ કે એટલો વખતનો હોય બિઝનેસ ફલાણું ધંધા, પણ ગાડીમાં દી આચમે ને એટલે ઘડી ખાલી ગાડીમાં બેઠા બેઠા પગરખા કાઢી અને એકાદી માળા ને એકાદી સ્તુતિ કે જે માનતા હોય દ્વારકા વાળાની, મહાદેવને, માતાજીને કે હે મારા બાપ 21મી સદીમાં આવા હાવ ટેસડા સુખના ખટારા ઠેલવા છે, એમાં તે અવતાર આપીને અમે મોજ આપી છે. દ્વારકા વાળા તને વંદન કરું છું, એથી વધારે બીજું શું જોઈ? આટલું કહેશો ને જિંદગીમાં કોઈ દી તમને તકલીફ પડવા દે તો એ દ્વારકા વાળો ન કહેવાય. ભલા માણસ આપણો બાપ ન કહેવાય. એટલે મારે અહીંયાથી ગીતો વાતો કેવી છે, પણ મને મારી જ એક કડી યાદ આવે છે. તમે આટલા ભેળા થયા એટલે પેલા એ ગાય પછી દુઆસનથી શરૂઆત કરો કે પાર કાંગાડા એ જી પાર કાંગાડા મામા એ જી પ્રાણ આપે અને રાને આપે લઈને રાજ એ જી પાર કાંગાડા પ્રાણ આપે અને રાને આપે લઈને રાજ. અમને ચારણ તરીકે પૂછે કે આયરની ઓળખાણ તો દ્યો તરાક, એટલે કહું છું આ અને રાને આપે લઈને રાજ. દરિયાના કાંઠે જાજો તમે, પાણી દોડી દોડીને આવે. વીળ આવે ને દ્વારકા જાવ તો આવે.
એ શું કામ દોડી દોડીને કાંઠે આવે છે? ગોથા મારવા નહીં, મોઢે ફીણા વાળવા નહીં હો. આ મારી કડી છે, સાંભળજો. એ જ પાર કાંગાડા એ જ પ્રાણ આપે ને રાને આપે લઈને રાજ. હા હા એવા જોવા કુળ આયરના અને કાંઠે આવે નીર હાયરના. ઈ કુળને જો આવે છે હજી છે ને નથી ને વાંધો. પગ બેકી બેકી રમતા હોય ગામના પાદરમાં એવા કંઈક નથી ને થઈ ગયા. બાપુ જોવા આવે છે. જવાબદારી મોટી છે તમારી. આખી બસ સુઈ જાય તો વાંધો ના આવે, ડ્રાઈવરને ન હોવાય. એમને નથી ભેળા કર્યા એટલે બહુ મોટી જવાબદારી છે. તમે આપવા વાળા છો. આયરનો આશરો એટલે કીધું ધન ખૂબ કમાવો, તમારી તાકાત હોય એટલું કમાજો. એ સબ માયા હે ઈચકા ક્યાં કરે એમ ન હાલે. કાલે આ બધા બિલ ભરવા પડે છે પાછા. હા એ તો છે જ ને, એમ નહીં પણ કમાણા પછી આયરનો દીકરો ધર્મનું રાષ્ટ્રનું કામ આવે અને એનામાં સંકોચાય હોય તો દ્વારકા વાળો એનો ઈષ્ટદેવ લાજે ભલા માણસ. એવું કોઈ દી બને જ નહીં. કોઈ જ્ઞાતિ માથા દેવામાં પાછા ન પડે. રૂપિયા શું ચીજ છે? હવે આજે કેવું સારું છે મામા, રૂપિયા જ દેવા આપણે. આપણે જો ક્યાંય તરવાર લઈને જવું પડે એમ છે નહીં. આપણી પોલીસ છે, આપણી સેના છે, બરોબર. આપણે માત્ર ને માત્ર એક થવું, જ્ઞાતિવાદ જાતિવાદ મૂકીને બધા એક થઈ અને રાષ્ટ્ર માટે કરવા માંડીને એટલે દ્વારકા વાળાની અને ઘણું બધું થયું છે. આપણે કેવું સુખ આપ્યું છે. ઓલા પાકિસ્તાન વાળા કાશ્મીર માંગતા હતા, બિચારા લોટ માંગતા થઈ ગયા અટાણે. થોડા ઘઉં આપો એ કે કાશ્મીર નથી જોતું, ટમેટા આપો, દૂધ આપો. ચારે બાજુ ઘેરાણા છે. હા અહીંયા બોમ્બ નાખવા આવ્યા વર્ષો પહેલા. મેં ક્યાંક પ્રોગ્રામમાં કીધું હતું, મીટર માપીને નાખ્યા હતા બોમ્બ ત્યાંથી ઓલી બાજુથી કે આ તિથિએ આ રીતે આટલું પાણી ને આટલો દરિયો ઊંચો છે એટલે આવી રીતે નાખી સીધો મંદિર ઉપર જાય. એક રાતમાં દ્વારકા વાળાએ દરિયાના પાણીને ઊંચું લઈ લીધું, ન્યા પડી ગયો બોમ્બ. ભલા માણસ નિશાન ફેરવી નાખે. એ અમારો દ્વારકાધીશ છે, એ અમારો દ્વારકા વાળો છે. હા હા એટલે પારકા આડા પ્રાણ આપે રાને આપે લઈને રાજ. એવા જોવા કુળ આયરના કાંઠે આવે નીર હાયરના. પાણી એટલે દોડી દોડીને આવે છે. એટલે આજ હું ગાંડી ગરીના મોરલાને કહું, બરડાના મોરલાને કહું કે મોરલા તારો. હા એવી રીતે મામા ડાયરો છે, આમ કહું તૂટે છે પણ એવી રીતે ખખડતા રહ્યો ને એટલે અમને થોડોક વાંધો ન આવે. હા કારણ કે એ અનુમોદના છે. આમ પોરહના પલા છૂટી જાય, કહ તૂટે કડિયા તણીના અંગની ઉનડિયા, પછી હમીવી હામે ના મોજ તાહળી મોડિયા. આની આ ખુમારી કાયમ જાળવી રાખજો. અમે કાયમ ઇતિહાસ કહીએ છીએ અને કોઈ ટકોર ન કરી જાય. તમારી જવાબદારી તમારી હશે સાચવવાની. એટલે મોરલા તારો એ જી થોડી ઘડી મને તેની હસાડી લોકાંઠ મારી ખોવાયેલી એક વાદળીને હું હવે છેલ્લી વાર હાથ પાડી લઉં. એ મોરલા ઘડીક વાર મને તારો કંઠ દઈ દેતા. આજ મારે મામા ડાયરાને સામે ગળકવું છો. અને હવે સાંભળજો, ઇન્દ્રધનુ તારા ઓલા હાથ રંગોનું મારે નથી કાંઈ કામ, પણ મારા દ્વારકાધીશનું ચિત્ર દોરવા કાજે મને એક પીછું એમાં બોલવા દેજે. જ્યારે દ્વારકાધીશનું ચિત્ર દોરું ત્યારે એમાં મને પીછું બોલવા દેજે. એટલે મને એક કડી કઈ એક ગીત રીન પછી દુઆસનથી શરૂઆત કરું. એટલે મારી જ લખેલી કવિતા તમે બધાએ બહુ સાંભળી છે એટલે હું સ્ટેજ ઉપરથી કદાચ પહેલી વાર બોલું છું.